સીતારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં? તો અટાણે વાગ્યા 8:15 અને ઠાર ઝાકર એટલા આવ્યા. ઠાર ઝાકર આવે એને તાસ ત્રીજો દિવસે, પણ કોઈની વાડી નથી દેખાતી. એમાંય પણ ધાણા જીરું એમાં બહુ નુકસાન કરે. ધાણામાં પાસતરો ફાલ બેઠો હોય ને એમાંય પણ નુકસાન કરે. ને અમે તો જવાર ધાણા વાવ્યા નથી, નકર તો અમે ધાણાનો લાભ લઈ વરે, પણ અવાર વાવ્યા અમે કહું ધાણા અમારે બહુ થતા નથી એટલે અવાર અમે નથી વાવ્યા ધાણા. ને અમારે બા અને બાપુ રોકાણા બોયડીએ, જો બાર બંધ છે હજી, તો એને ફરિયા ને બધું વારવાનું બાકી છે. અમારે હજી ફરિયા ને કોઈ હંજવાર્યું સાહ ને એવું મૂક્યું ને હવે છે ને નાખવાના છે વાહિદા નાખી લઈ તો ભીહુને હીરામણ આપી દઈ. આપણે હીરામણ કરવું જોઈએ તો પછી ઢોરે બિસાડાને હીરામણ કરવું જોઈએ ને. જો સુરત દાદા ઝાખા ઝાખા દેખાય, હા વળાકડો લીધો પાછો એ જો થોડા થોડા બિસાડા દેખાય. સુરત દાદા ઝાકર બહુ આવી ને એટલે દેખાતા નથી. તગારું ભરાઈ ગયું ને તો ફટાફટ મંડીએ વાહિંદા નાખવા. ફૂલઘર ભરતા જાય અને હું આખડી ઘાએ ઘા નાખી દે. અટાણ તો હજી તો બધી બેઠી હજી વાર જેવો હરખું. રામ રામ ને સીતારામ મિત્રો ને બધાને. ઓલો વાહિંદા નાખી દે ફટાફટ, સાફ તો થઈ ગયું ભેહું ને બધું. હાલો બધા હીરામણ કરવા. હીરામણ તૈયાર થઈ ગયું. આ રોટલી જઈ હાલો બધા હીરામણ કરવા. જો અમે પાછી છે ને ગરમ કરતા જઈએ અને ખાતા જઈએ. જય માતાજી, હર હર મહાદેવ. બધાને દ્વારકા ઠાકોર ઉતરી ગયો આગળી, હું તો આ જાય ગઈ અટાણે ઉઠી. હા ઠાકોર ઉતરી ગયો. જરાક નાસ્તો કરી લઈએ. કાલે આખા દીમાં રોટલો જઈડો નથી ખાવા ક્યાંય. નકર ક્યાંક જાય ને એટલે થાકોડો બહુ લાગે. ગયા તા ફોરેન માં બેહીને ગયા ને બેહીને આવ્યા, પણ હાવ થાકી ગયા. કઈ જવાનું નક્કી નતું, મોડું નક્કી થયું. મોડા એમ કે ફોન આવ્યો કે અમે ત્યાંથી નીકળીએ, જો કૃષ્ણ તારે આવું હોય તો. કૃષ્ણબેન તો તૈયાર થઈ ગયા દ્વારકા જવા માટે. દ્વારકા વાળા પાસે જવાનો એવડો મોકો મુકાય ન મુકાયો, જવાય જ ને. તો હાથમી ભણતી ને પ્રવાસ માં ગઈ હતી, એ પછી નથી ગઈ. એ પછી પાછી કાલ ગઈ. હું એક ફેર જઈ આવ્યો. ઈ બહુ વેલા ગયો હે ને, અટાણે બધું ફેર બદલી ગયું. તારા જેવડી હતી ને તઈ ગઈ હતી. હવે કેદી જવું પાછું? હવે તો દ્વારકા વાળાનો હુકમ થાય ને તો જઈ. હું તો જી આવી તઈ હું મારા બાપ ની ઘેર હતી ને તઈ હું ગઈ હતી. એ હારું, અહીંયા બધું આમ જવાય અવાય એટલું વધારે હારું. પછી પૂરું અમે જા કામના જંજારમાં ને ઓલું કામ છે. હું તો હમણાં બાકી વિનાની રખડું. જુનાગઢ ગઈ હતી, ભવનાથ, પછી ગઈ હતી સોમનાથ, પછી આમ બડુલા બાજુ મારી બેન ને ત્યાં ફરી આવી 11 દી, પછી દ્વારકા ફરી આવી, પછી રાણાવાડી ની 2 ટ્રીપ મારી આવી. પછી મારે ને તેજી ને હમણાં પોરબંદર જાવું, રખડી લેવાય. વાગ્યા અટાણે 10:30 ને નવરા થઈ ગયા. હીરામણ કરી લીધું. હીરામણ કરી અને થોડાક ઠામ હતા, ઠામ ઉટકા ને માણસ કેમ કે નવરા હોય ને તો કઈક પણ નવરા માણસ ને ધંધો જોઈ. હા તો સા પાણી પાવાનો સા પીવરાવી દઉં ને. આપણે આગલા વિડીયો બતાડ્યો હતો ને કે અમે ઘરને પસવાડે ઝાડવા વાવવા. અમારા ફૈજી ત્યાંથી અમે ડાયરું લઈ આવતા, અલગ અલગ ફૂલની ડાયરું. એમાંથી 2 ડાયરું થયું, એકય ડાયર ન થઈ. તો પછી અમે પીપળના થડમાં છે ને રૂપારા ફૂલ ઝાડ ના એમ કે બી સાટ્યા હતા. રૂપારા મોટા મોટા રોપ થઈ ગયો હતો. પછી અમે એક ન્યા હાર કરી દીધી ને હજી મલક ના રોપ છે પીપળના થડમાં. તો એમ કે ધૂળ નાખવી જોઈએ ને, ધૂળ નાખી દે. ધૂળ એટલે અમારે તો જો એટલામાં ક્યાંય ધૂળ છે નહીં, નીકળ્યા સીપરાસ છે ને ધૂળ હારવા જ આવી જોઈએ. ધૂળ હારી ને પછી રૂપારું જે આ બનાવી ને એટલું જ ઉસું લેવું જોઈએ બધું. ને પાછા ત્યાંથી રોપડા વાવી દે એટલે ફૂલઝાડ ની હાર થઈ જાય. જો પેલા વાવ્યા ને એમાં તો રૂપારા એમ કે ફૂલે આવવા માંડ્યા. જો મસ્તી ના ફૂલ આવવા માંડ્યા. જો કેવા છે અસલના. જવડી હાર કરી દીધી ફૂલની, લાલ ને ભગવાન માં બધા ભેગા. આ છે કટારો, કટારા જેવું જ આવે છે. આમાં અહીં કાંટા છે રૂપારા કામ, અહીં કાંટા હે
જ્યાં એક ડાળ થઈ એમાં જો રૂપારો કમરું કાઢી ગઈ, આ એક જ ડાળ થઈ ને એક અહીં છે જેમાં મેં સાણ રાખ્યું. મેં કીધું ડાળ હુકાય નહીં, ઉપર સાણ રાખી દીધું એમને, એટલે મેં કીધું ડાળ ન હુકાય. એમાં જો રૂપારું ઝીણકું કમરું કાઢ્યું, 2 ડાળ્યું થયું. ને આ છે સંતરા. હું રાણાવાવ ગઈ હતી ને તો લઈ આવી હતી સંતરા ખાવા હારું, એટલે ફૂલગરે બી વાવ્યા આમાં, જો એ પણ ઉગી ગયા. આ છે મટુકી. મટુકીમાં તો કઈ ન થાય, એ તો ડબલામાં વાવલ છે એને. હવે હાલો અમે સા પાણી પી અને જો આ ધંધો ચાલુ કરી દીધો. હવે સેલા સેલા તગારા હતા, તગારા બહુ મોટા મોટા હે, ઉપડતા નથી. ધારમાંથી ગોડી આવ્યા હો, જઈ રૂપારી હાર થઈ ગઈ ને અહીં થોડીક જગ્યા પડી હતી ને મેં કીધું હા અસલ થઈ જાય હે રૂપારા. ને ફૂલઝાડ નો બહુ શોખ બધાને. ને પાણી આવે દીપારી નું કાપશે એટલે રૂપારા પી જાય. સંતરા કેવા રૂપારા આવે, આવજો બધા સંતરા ખાવા હો. જો 2 કોથળીમાં ફૂલગરે વાવ્યા. એકવાર તમે બતાડ્યા તા, પાછા બતાડું તમને. હાલો બધા બપોરા કરવા. અમે આ છે ને શાક નથી કર્યું, આજે અમે કર્યો મરસાનો ને ગાજરનો સંભારો ને દહીં. હાલનું છે ને ભીંડાનું શાક છે, એ રોડવી લેવું. શાક હવે બનાવ્યું સાંજે. અને કૃષ્ણાએ જો રોટલા બનાવ્યા, પછી સંભારો બનાવ્યો અને રોટલા નથી સોંપડ્યા ને તે હું સોંપડી લઉં હો. હાલો બધા બપોરા કરવા. લાવો સોંપડી દઉં આ બાજુ. હાલે હાલે આપણે હું હાલે લાવો ને સોંપડી દઉં. કરવો પડે, આ ટાઢો છે. આખડી ટાઢો એટલે હાનનો ના થો. કૃષ્ણએ વેલારા કર્યા ને તેથી ટાઢા થઈ ગયા એમ વાત થાય. હાલો, તો મેં કામ આદરી દીધું, લેંગો કટિંગ કરવાનું. સવારે જભો કટિંગ કર્યો હતો, પછી લેંગો કટિંગ વાહો કરી જ નાખતો હતો. તો પછી મારી માએ એને બગીચો બનાવ્યો ને એમાં મોડું થઈ ગયું રાંધવાનું, પછી મેં એને રોટલા કરવા લાગ્યા. એને નાખ્યું શાક. હશે ને અમે શાક જ નથી નાખ્યું આજે, એને કર્યો સંભારો. એટલે પછી આ એક કામ રહી ગયું હતું લેંગા કટિંગનું, તો એ કામે મેં ચાલુ કરી દીધું. અટાણે કરવું તું તા વહેલું, પણ પછી આવી ગઈ નીંદર. નીંદર આવી ગઈ એટલે નીંદર ઉડી 5 વાગે, એટલે પછી આ કામ રહી ગયું હતું. મારે મલક કામ રહી ગયું બાકી. મારી માને લુગડા ને કંઈક ધોવાનું કહેતી હતી, એમાં એ લુગડા ધોવે ને હું આ કરું. હાલો તો હવે કરી નાખું, પછી હીવી નાખીએ. હા, એક ડ્રેસ સિવાય ગીત નો દેખાડ્યો આપણે. જબાનું આ પડ્યું. આ લેંગો છે, સલવાર. કૃષ્ણએ એનું કામ કર્યું ચાલુ ન્યા ને મેં મારું કામ ચાલુ કર્યું. મારે લુગડા જો રાણાવાઈ ગઈ હતી ને તેથી હાડી પહેરી ગઈ હતી. એ વિડીયો તો ફેલ ગયો, નીતિન કેવે નીકળી ગયો. તે દીના લુગડા હતા, પાછા સાંજીમાં ગયો તો નીતિન. કૃષ્ણા ફરવા ગઈ હતી, કાલે વિવાહ હતા, એ બધા એના લુગડા એમને પડ્યા. એ બપોરે પલાળી દીધા ને 2 માં દીકરી હોઈ રહ્યું. ઉઠવામાં થઈ ગયું થોડુંક મોડું, જોલું હારામાં હારું આવી ગયું. અવરિયું થઈ ગયું. અવરિયું થઈ ગયું તો કઈ નીંદર આવે એવું કઈ ન હોય. એ સવારેથી ઉઠીને બપોર સુધી ડોટું મૂકતા હોય પછી એમ નીંદર આવી ગઈ. તો મેં લુગડા ધોવાના ચાલુ કર્યા. પેલા તો ઠામ ઉચકા રૂંઢાના અમે તો બપોરે ખાઈને ઠામે મૂકી દીધા હતા માદી કરીએ. ને કૃષ્ણા બેહીને એમાં કટિંગ કરવાનું કે કેને છે ડ્રેસ. તો હું અહીંયા લુગડા ધોઈ નાખું. ને વાઢી વાઢવા જવાનું ફૂલગર ના પાડે કે વાઢી વાઢવા નથી જવું. સાઈએ ફૂલગરી હાથી બનાવીને પી લીધો. એ કે તમને મા દીકરીને એક અડારી હારું થઈને નતું કે ઉઠાડવી. હા, સા બનાવી લીધો. બાપુ લાગે ઝીણું કામ હોય વાઢીયું, લોહી કાઢે જ્યાં અડે હાથમાં પગમાં ત્યાં.
હલો મિત્રો, તો ભીહું ધોઈ લઈએ ફટાફટ. નીકળીને આજ બહાર નીકળી ગયો, ભીહું જોવા ગયો ઈ. એક વેચ નાખી હતી, આ બધા પારેટા થયા. એક તાજી ગોતી લે ને તો સારું એમ છે. હાલ હા તો ધોવાઈ જાય. હાલો કાંઈ ઘા ફટાફટ. દેવલી લુગડા ધોઈ હજી કંઈક પરવારે દેવલી લુગડા ધોઈ. હા તો સારું રે ઢેગલે પીડતું તો કઈ ધોઈ જાય આ તો હું તો સારી ખેંચી હતી લુગડામાં. હાલો તો હું ભીહું ધોઈ લો ફટાફટ.